વિદ્યાર્થી મિત્રો આજે ચેપ્ટર નંબર 4 રાસાયણિક ગતિકીમાં આગળ જઈશું। પહેલા આપણે વાત કરી લીધી પ્રક્રિયા વેગ, સરેરાશ વેગ, ત્વરિત વેગ। આપણને બધાને ખબર પડી ગઈ કે પ્રક્રિયા વેગ એટલે શું? તો પ્રક્રિયા વેગ એટલે એકમ સમયમાં પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો અથવા નિપજની સાંદ્રતામાં થતો વધારો એને પ્રક્રિયા વેગ કહેવામાં આવે। સરેરાશ વેગ એ પણ જોયું બરાબર, કેમ લેવામાં આવે તે પણ કીધું। ત્વરિત વેગ પણ એ પણ વાત કરી। એટલે એક્ઝામમાં સરેરાશ વેગ અને ત્વરિત વેગનો તફાવત અથવા થિયરી પૂછી શકાય છે। આગળ જઈએ। આજે પ્રક્રિયા વેગ જે છે એને સમીકરણમાં પ્રક્રિયામાં કઈ રીતે લખી શકાય? તો દાખલા તરીકે હું એક ઇક્વેશન લખતો છે Hg+Cl2 HgCl twice HgCl આ રીતે લખી શકાય બરાબર। હવે એને પ્રક્રિયા વેગ તરીકે લખવું હોય તો લખવાનું પ્રક્રિયા વેગ બરાબર -1/2 d Hg/dt is equal to -1/1 dCl2/dt is equal to +1/2 dHgCl divided by dt। આ રીતે હંમેશા યાદ રાખજો પ્રક્રિયા વેગને આ રીતે લખવામાં આવે છે જે તે પ્રક્રિયકની આગળ અહીંયા 2 છે એ તત્વયોગ મિતિ કહેવાય, એ હંમેશા છેદમાં આવે। માઈનસ એટલે એમ કહે છે કે સમય જતા પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જાય છે એટલે માઈનસ છે, અને નિપજની સાંદ્રતા વધે છે એટલે હંમેશા પ્લસ છે। અને જ્યારે પણ આવી રીતે પ્રક્રિયા આપેલી હોય તો તત્વયોગ મિતિને તમારે આ રીતે છેદમાં લખવાનું હોય છે, ધ્યાનમાં રાખો। બીજું એક ઇક્વેશન છે N2 + 3H2 NH3 એમોનિયા। આને લખવું હોય તો પ્રક્રિયા વેગ બરાબર આની આગળ કઈ નથી એટલે આપણે સમજી લેવાનું 1 છે -1/1 dN2/dt is equal to -1/3 dH2/dt is equal to +1/2 dNH3/dt। આ રીતે હંમેશા પ્રક્રિયાનો વેગ લખી શકાય ઇક્વેશન સમીકરણ પરથી બરાબર। એવું એક બીજું ઇક્વેશન છે BrO3 6H सेट कर लखे हां आई समीकरण आ एक इक्वेशन છે જોઈ શકો તેનો વેગ લખવો હોય તો પ્રક્રિયા વેગ બરાબર -1/5 dBr divided by dt is equal to -1/1 dBrO3 minus by dt is equal to -1/6 dH plus by dt is equal to +1/3 dBr2 by dt is equal to +1/3 dH2O by dt। આ રીતે પ્રક્રિયાનો વેગ ટૂંકમાં મારી પાસે આ રીતે હોય N1A N2B N3C N4D। તમે જોઈ શકશો આ તત્વયોગ મિતિ એટલે કે મોલ આપેલા છે તે હંમેશા પ્રક્રિયા વેગ લખવું હોય તો -1/N1 dA/dt is equal to -1/N2 dB/dt is equal to +1/N3 dC/dt is equal to +1/N4 dD/dt। આને પ્રક્રિયાને વેગને આ રીતે કોઈ પણ સમીકરણ હોય તો પ્રક્રિયક અને નિપજનો પ્રક્રિયા વેગ આ રીતે લખી શકાય છે, ધ્યાનમાં રાખજો। આગળ જઈએ તો પ્રક્રિયા વેગને
આપણે લખવાની રીત જોઈ, ત્યારબાદ પ્રક્રિયા વેગ પર અસર કરતા પરિબળો જોઈશું. પ્રક્રિયા વેગ પર અસર કરતા પરિબળો. નંબર 1 સાંદ્રતા. નંબર 2 વાયુ હોય તો વાયુનું દબાણ. નંબર 3 તાપમાન. નંબર 4 ઉદ્દીપક. સાંદ્રતા હંમેશા જ્યારે દ્રાવણમાં પ્રક્રિયા થતી હોય ત્યારે જ્યારે સાંદ્રતા વધારવામાં આવે તો સાંદ્રતા વધારતા પ્રક્રિયાનો વેગ વધે. મોટાભાગે ઉદ્યોગોમાં પ્રક્રિયા વધારે લઈએ તો નિપજ વધારે બને. સાંદ્રતા વધે ટૂંકમાં પ્રક્રિયાનો વેગ વધે. બરાબર છે. તે જ પ્રમાણે વાયુનું દબાણ, એક્ચ્યુઅલી વાયુનું દબાણ એ સાંદ્રતા કહેવાય, પણ વાયુ હોય તો દબાણ શબ્દ આપવો પડે. બરાબર. દાખલા તરીકે મારી પાસે એક ઇક્વેશન છે N2 + 3H2 ગેસ 2NH3 ગેસ. તમે જોઈ શકશો આ પ્રક્રિયા એ ગેસિયસ સ્થિતિમાં છે, પરંતુ આ ગેસિયસ સ્થિતિમાં વાત કરીએ તો આમાં ટોટલ મોલ 1 ને 3 4 મોલ છે, અને આમાં મોલની વાત કરીએ તો 2 મોલ છે. અને આપણને ખબર છે કે દબાણ ક્યાં વધારે લાગે તો જ્યાં જથ્થો વધારે હોય તો હંમેશા દબાણ વધારે લાગે, અને દબાણ વધે ટૂંકમાં આ બાજુ દબાણ વધે તો પ્રક્રિયા કઈ દિશામાં જાય? લક્ષ એટલે મુજબ હંમેશા પુરોગામી દિશામાં જાય. ટૂંકમાં વાયુનું દબાણ એ મોલ પર આધાર રાખે છે, જથ્થા પર આધાર રાખે છે. કેટલીકવાર નિપજ સાઈડ મોલ વધારે હોય, ને નિપજ સાઈડ મોલ વધારે હોય. દાખલા તરીકે તમે જોઈ શકશો આ નિપજ સાઈડ મોલ 2 છે અને આ બાજુ મોલ 1 છે. બરાબર. તો અહીંયા દબાણ લગાડવાનો કોઈ ફાયદો નથી. કેમ? તો તમે આ બાજુ મોલ વધારે છે, મોલ વધારે દબાણ વધારવા જાઓ તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય અને નિપજ ઘટે ને પ્રક્રિયા વધે. ટૂંકમાં મોલના જથ્થા પર આધાર રાખે છે દબાણ. ફરીથી વાત કરું, પ્રક્રિયાનો વેગ નંબર 1 સાંદ્રતા પર આધાર રાખે, એટલે કે સાંદ્રતા એટલે કે જથ્થો વધારવામાં આવે તો હંમેશા નિપજ સાઈડ વધારે નિપજ વધારે મળે, પ્રક્રિયાનો વેગ વધે. ટૂંકમાં બીજું દબાણ હંમેશા મોલ પર આધાર રાખે. વાયુ સાઈડ પ્રક્રિયામાં મોલ વધારે હોય તો દબાણ વધારતા વેગ વધે, પરંતુ નિપજ સાઈડ હોય તો દબાણ વધારવાની જગ્યાએ ઘટાડો. ઓકે. ત્યારબાદ છે તાપમાન. તાપમાન વધે તો પ્રક્રિયાનો વેગ વધે. યાદ રહ્યું? તાપમાન વધે તો પ્રક્રિયાનો વેગ વધે. કઈ રીતે? તો કે ભાઈ મારે પાણીમાં ખાંડ ઓગાળવી છે, બરાબર? તો ખાંડ એમ પાણી ઠંડુ હોય તો ખાંડ ઓગળે નહીં, પરંતુ ગરમ કરવામાં આવે તો ઝડપથી ઓગળી જાય. ટૂંકમાં તાપમાન વધે તો અથડામણ વધે, અણુઓની અથડામણ વધે, પ્રક્રિયાનો વેગ વધે. બરાબર. ત્યારબાદ ઉદ્દીપક. ઉદ્દીપક હંમેશા યાદ રાખો પ્રક્રિયાને ઝડપી બનાવો. પ્રક્રિયામાં ભાગ લેતો નથી અને હંમેશા ઉદ્દીપક યોગ્ય હોવો જોઈએ. બરાબર. તો ઉદ્દીપક એટલે ટૂંકમાં એ કોઈ પણ પ્રક્રિયા હોય તેમાં પ્રક્રિયામાં સક્રિયકરણ શક્તિ ઘટાડે, સ્થિતિ ઊર્જા ઘટાડે. ટૂંકમાં પ્રક્રિયા માટે આ ઉદ્દીપક માટે જો હું કહું કે ભાઈ આ પ્રક્રિયા આ રીતે પૂરી થાય છે, તમે જુઓ આની સ્થિતિ ઊર્જા. બરાબર. ઘણા લાંબા સમય નિપજ બનતી છે, પણ ઉદ્દીપક વાપરવામાં આવે તો તમે જોઈ શકશો ઉદ્દીપકની હાજરીમાં આ તમારી સ્થિતિ ઊર્જા ઘટી ગઈ. બરાબર. આ વધુ સમય લે છે, બરાબર, અને આ ઓછા સમયમાં ટૂંકમાં નિપજ ઝડપી બની ગઈ. ઉદ્દીપક વાપરવાથી હંમેશા સક્રિયકરણ ઘટે. સક્રિયકરણ ઘટે એટલે સ્થિતિ ઊર્જા ઘટે. સ્થિતિ ઊર્જા ઘટે એટલે પ્રક્રિયા ઝડપી થાય અને નિપજ વધારે બને. ઓછા સમયમાં નિપજ આપે ઉદ્દીપક, પરંતુ ઉદ્દીપક યોગ્ય હોવો જોઈએ. બરાબર. અને તમે ભણી ગયા છો 9મા 10મામાં બી આવે કે ભાઈ હેબર વિધિમાં એમોનિયા બનાવવા માટે Fe ઉદ્દીપક વપરાય. Fe ઉદ્દીપક વાપરવાથી પ્રક્રિયા ઝડપી થાય છે. ટૂંકમાં પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળો 4 છે: સાંદ્રતા, દબાણ, તાપમાન, ઉદ્દીપક. બરાબર. આ ધ્યાનમાં રાખજો, તમારી ચોપડીમાં છે જ. બરાબર. આગળ ચાલીએ. ત્યારબાદ છે વિકલન વેગ. વેગ નિયમ. આ એક પ્રક્રિયા છે, તેને વિકલન વેગ લખવું છે તો કઈ રીતે લખાય? તો આ રીતે લખાય. વેગ બરાબર, તમને ખબર છે પ્રક્રિયા વેગ બરાબર, બરાબર, પ્રક્રિયા વેગ બરાબર શું લખાશે? -1/a dA/dt.
is equal to -1 upon b db by dt is equal to +1 upon c dc by dt is equal to +1 upon d dd by dt. બરાબર? આ વેગ લખ્યું, પરંતુ હંમેશા પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખે, તેને વેગ નિયમ કહેવામાં આવે. વેગ હંમેશા પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખતો હોય એટલે ટૂંકમાં હંમેશા પ્રક્રિયક સાઈડ જે છે પ્રક્રિયક તેના પર આધાર રાખે, એનો મતલબ ચલે છે a અને આ b લખી શકાય અને ઉપર x અને y. એ શું છે કે ઉપર છે કે ટૂંકમાં આને કહેવાય વેગ નિયમ. હંમેશા પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના સંદર્ભમાં જ્યારે રજૂ કરવામાં આવે, પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંકમાં યોગ્ય પૂર્ણાંક મૂકવામાં આવે. બરાબર છે? જે પૂર્ણાંક જે વાત કરીએ છીએ તેને ખરેખર પછી જોઈશું. આવવાનું તો છે, એને ટૂંકમાં કહી દેવા ત્યારે પ્રક્રિયા ક્રમ કહેવાય. એટલે કે વેગ હંમેશા પ્રક્રિયાનો વેગ ઇઝ ઇક્વલ ટુ ચલ કાઢી નાખીએ તો k a રેઝ ટુ x અને b રેઝ ટુ y લખી શકાય. આને વિકલન વેગ નિયમ કહેવામાં આવે છે. કારણ વિકલન કેમ તમે જોઈ શકો અહીંયા વિકલન માટે d મૂક્યું છે. બરાબર? વેગ નિયમ આ રીતે રજૂઆત થાય. એટલે ટૂંકમાં પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના સંદર્ભમાં જે રજૂઆત કરવામાં આવે તેને પ્રક્રિયાનો વિકલન વેગ નિયમ કહેવામાં આવે છે. આ પતી ગયું. બરાબર છે? અને આ વેગ નિયમ બરાબર તેના આધારે ઘણા બધા દાખલાઓ આપણે ટૂંક સમયમાં ગણવાના છે, આવવાના છે અને આવડી જશે. એમાં કોઈ ગભરાવાની જરૂર નથી. બરાબર? આગળ ચાલીએ. હવે બીજી એક વાત કરું, કેટલી પ્રક્રિયા એવી છે દાખલા તરીકે H2 I2 twice HI તેનો વેગ લખવો છે. પ્રક્રિયા વેગ તો શું લખાય? તો પ્રક્રિયા વેગ બરાબર -1/1 કે 1 છે dH2 by dt -1/1 dI2 by dt is equal to +1/2 dHI by dt. ચલે છે શું લખાય? પ્રક્રિયક H2 રેઝ ટુ x અને I2 રેઝ ટુ y. ટૂંકમાં પ્રક્રિયા વેગ બરાબર is equal to k H2 રેઝ ટુ x અને I2 રેઝ ટુ y. બરાબર છે? આ પ્રક્રિયાનો ક્રમ હંમેશા યાદ રાખજો. પ્રક્રિયાનો ક્રમ x અને y એ શું છે? x અને y પ્રક્રિયા ક્રમ છે. આ પ્રક્રિયા ક્રમ બરાબર એ તત્વ યોગમિતિ સાથે કોઈ દિવસ સંબંધ નહીં ધરાવે. એટલે હરખું આવવાનું જરૂરી નહીં મળે. ઇત્તફાક કોઈ વખત આવી જાય. જેમ કે તમે જોઈ શકશો અહીંયા પ્રક્રિયા વેગ ખરું લખવું હોય પ્રક્રિયા વેગ બરાબર તો k h2 1 I2 1 એટલે કે આ પ્રક્રિયાનો ક્રમ કહીએ. પ્રક્રિયાનો ક્રમ એ પ્રક્રિયા ક્રમ બરાબર 1 + 1 એટલે પ્રક્રિયા ક્રમ 2 આવ્યો. અને તમે જુઓ આની આગળ બી 1 ને 1 છે. તત્વ યોગમિતિ પણ 1 + 1 2 છે. એટલે તત્વ યોગમિતિનો સરવાળો પણ 2 છે. એટલે કોઈક વખત એવું બને કે તત્વ યોગમિતિ જે છે બરાબર તે તત્વ યોગમિતિનો જે ટોટલ આવે તે પ્રક્રિયાનો ક્રમ આવી શકે, પરંતુ બધી પ્રક્રિયામાં આવતો નથી. જેમ કે બીજું એક આપણે એક્ઝામ્પલ H2 + Br twice HBr. આની વાત કરીએ તો પ્રક્રિયા વેગ બરાબર -1/1 dH2 by dt -1/1 dBr2 by dt is equal to +1/2 dHBr by dt. ચલે છે H2 રેઝ ટુ x અને Br2 રેઝ ટુ y. એટલે કે વેગ બરાબર પ્રક્રિયા વેગ બરાબર k h2 રેઝ ટુ x અને Br2 રેઝ ટુ y અને x બરાબર 1 હશે, y બરાબર 1/2. એનો મતલબ તમે જોઈ શકશો કે આની પ્રક્રિયાનો ક્રમ કેટલો થયો? આની પ્રક્રિયાનો ક્રમ થયો દોઢ. એટલે કે 1 + 1/2 પ્રક્રિયા ક્રમ બરાબર કે 3/2 આવશે. ટૂંકમાં અહીંયા જુઓ પ્રક્રિયાનો ક્રમ દોઢ થયો છતાં તત્વ યોગમિતિ જુઓ 2 છે. એટલે તત્વ યોગમિતિ 2 હોવા છતાં પ્રક્રિયાનો ક્રમ 3/2 આવ્યો. ટૂંકમાં પ્રક્રિયા ક્રમને આ તત્વ યોગમિતિ સાથે કોઈ સંબંધ નથી. ધ્યાનમાં રાખજો. બરાબર છે? ઓકે. તો સાહેબ પ્રક્રિયા ક્રમ કઈ રીતે શોધી શકાય? તો પ્રક્રિયા ક્રમ પ્રાયોગિક રીતે શોધી શકાય. બરાબર? એટલે પ્રક્રિયા ક્રમ શોધવાનું ઘણું એમસીક્યુમાં પૂછાયા કરે છે. ટૂંકમાં કંઈ કરવાનું નથી. પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંકનો સરવાળો કરી દેવાનો.
પ્રક્રિયાક્રમ આવી જાય. એના કોયડા બી આપેલા છે તમારી ચોપડીમાં, એ આપણે ટૂંક સમયમાં ગણશું. ઓકે, તો ફરીથી કહેતો છે વિકલન વેગ ઘણો અગત્યનો ટોપિક છે, તેના આધારે એકમ બી જોવાનો છે, જોઈશું. ઓકે, વિકલન વેગ એટલે શું? તો કે પ્રક્રિયકની પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના સાથે સંબંધ ધરાવે છે, માટે એને કહેવાય વેગ નિયમ, વિકલન વેગ નિયમ. અને વિકલન વેગને આ રીતે લખી શકાય છે. નોંધી આપણી ચોપડીમાં બીજું પણ એક્ઝામ્પલ છે, ટ્વાઇસ NO + O2 ટ્વાઇસ NO2. તમે જોઈ શકશો પ્રક્રિયા વેગ બરાબર લખાય કે NO x અને O2 y, એટલે આ છે 2 અને 1. અહીંયા બી જોઈ શકો તત્વ યોગમિતિ અને પ્રક્રિયાનો ક્રમ એ બંને સરખા છે. ઓકે, બીજું પણ એક્ઝામ્પલ છે ચોપડીમાં, ક્લોરોફોર્મ + Cl2 CHCl3 + Cl2 CCl4 + HCl બનશે, CCl4 + HCl બનશે. એનો વેગ બરાબર લખો તો લખાય વેગ બરાબર k CHCl3 તેનો 1 અને Cl2 નો 1/2 છે, એટલે પ્રક્રિયાનો ક્રમ દોઢ થશે. 1 + 1/2 3/2. એક પ્રમાણે એસ્ટરિફિકેશન ટૂંકમાં એસ્ટરનું જળ વિભાજન CH3COOCH3 અથવા CH3COOC2H5 ઇથાઇલ એસિટેટ. આ મિથાઇલ એસિટેટ છે, એનું જળ વિભાજન કરવામાં આવે તો એસિટિક એસિડ અને પાણી બને. તેનો વેગ લખવો હોય તો વેગ બરાબર k CH3COOH એની ઘાત 1 આવે અને H2O તેની ઘાત b1 આવે. ટૂંકમાં આનો પ્રક્રિયાનો ક્રમ 1 + 1 2 થાય. આ રીતે પ્રક્રિયાક્રમ શોધી શકાય છે. વેરી મોસ્ટ ટાઈમ નોંધી લો. હવે પ્રક્રિયા વેગ તો તમને લખતા આવડી ગયું, બરાબર છે. જોઈ શકશો તમે a a b b c c અને d d આવું લખેલું હોય, બરાબર. તો એનો વેગ નિયમ, વિકલન વેગ નિયમ લખવો છે તો પ્રક્રિયા વેગ બરાબર k a⁻x ને b⁻y. અહીંયા k વિશિષ્ટ વેગ અચળાંક કહેવાય, એટલે k વિશિષ્ટ વેગ અચળાંક. k બરાબર શું લખાય તો k બરાબર વેગ છેદમાં આ બંને સાંદ્રતા છે તેને x + y એટલે આપણે લખી દઈએ n મોલ, બરાબર. ઓકે, તો વિશિષ્ટ વેગ અચળાંક k બરાબર વેગનો એકમ તમને ખબર જ છે. વેગ એટલે ફરીથી કહેતો છે વેગ બરાબર સાંદ્રતા ભાગ્યા સમય. આપણે કીધેલું કે પ્રક્રિયકની સાંદ્રતા ઘટે સમય જતાં, નિપજની સાંદ્રતા વધે, તો આપણે લખી શકીએ સાંદ્રતા ભાગ્યા સમય એટલે વેગ બરાબર સાંદ્રતા ભાગ્યા સમય. ના સાંદ્રતા તો છે n, આપણે એની ઘાત 1 કરીએ એટલે કહેવાનો અર્થ સાંદ્રતા 1 - n એટલે સમય છેદમાં છે એટલે સમય ઇન્વર્સ. ટૂંકમાં સાંદ્રતા એટલે મોલ પર લિટર, બરાબર. સમય સેકન્ડ ઇન્વર્સ. આ રીતે વિશિષ્ટ વેગ અચળાંકનો એકમ ધ્યાનમાં રાખજો, મોલ પર લિટર 1 - n. અને n તમે જોઈ શકો મોલની સંખ્યા છે, જે પણ આપણે ગણશું ટૂંક સમયમાં, બરાબર. હવે જો તમારે એમ કે શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય, શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો એનો પ્રક્રિયાક્રમ વેગ અચળાંક એકમમાં વેગ અચળાંકનો એકમ તો તમારે મૂકી દેવાનું. વેગ અચળાંક તો તમને ખબર પડી ગઈ, હું મોલ પર લિટર 1 - n સેકન્ડ ઇન્વર્સ. અને શૂન્ય ક્રમ એટલે n બરાબર 0 હોય એટલે મોલ પર લિટર 1 - 0 સેકન્ડ ઇન્વર્સ. ટૂંકમાં મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ એવો એકમ આવે શૂન્ય ક્રમ હોય તો. પ્રથમ ક્રમ હોય તો k બરાબર પ્રથમ ક્રમ 1 હોય તો વેગ અચળાંક માટે વાત કરીએ તો વેગ અચળાંક k બરાબર શું લખાય મોલ પર લિટર 1 - n સેકન્ડ ઇન્વર્સ, એટલે કે મોલ પર લિટર 1 - 1 સેકન્ડ ઇન્વર્સ. ટૂંકમાં તો 0 થઈ ગયો, ઘાત એટલે ટૂંકમાં પદ 1 થઈ જાય એટલે સેકન્ડ ઇન્વર્સ આવે. પ્રથમ ક્રમની પ્રક્રિયા હંમેશા યાદ રાખો હોય ત્યારે હંમેશા આ ટર્મ 0 થાય એટલે સેકન્ડ ઇન્વર્સ આવી શકે, મિનિટ ઇન્વર્સ આવી શકે, વર્ષ ઇન્વર્સ આવી શકે. પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય
અને યાદ રાખજો મોટે ભાગની રેડિયો એક્ટિવ પ્રક્રિયા છે, એમસીક્યુ માં બહુ પૂછાય, ક્ષય પ્રક્રિયા છે, બરાબર, જે કે યુરેનિયમનું ખંડન હોય, બરાબર, એવી રેડિયો એક્ટિવ કોઈ પણ તત્વ હોય તો તેની પ્રથમ ક્રમની પ્રક્રિયા જ આવે, આંખ નીચે લખી દેવાનું, બરાબર. એક પ્રમાણે દ્વિતીય ક્રમની પ્રક્રિયા હોય તો K બરાબર મોલ પર લિટર 1 2 લખાય સેકન્ડ ઇનવર્સ, એનો મતલબ મોલ પર લિટર -1 સેકન્ડ ઇનવર્સ આવું એકમ આવે. આ રીતે વિશિષ્ટ વેગ અચળાંકનો એકમ ખાસ પૂછાય છે. શૂન્ય ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક, પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક, દ્વિતીય ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક અને આ તમારા સામે લખ્યો કે n ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક. બરાબર, આ નોંધી લેજો અને ધ્યાનમાં રાખજો. આપણી ચોપડીમાં ટેબલમાં આપેલું છે બધાના એકમો. આ એકમો તમારી સામે રજૂ કર્યા, તેના આધારે દાખલા બી પૂછી શકાય છે. એ કોયડા 4.4 માં આપણે જોવાના જ છે ટૂંકમાં. તો આજે આપણે શું શું જોયું? તો નંબર 1 આપણે જોયું વેગને કઈ રીતે દર્શાવી શકાય સમીકરણમાં, પ્રક્રિયાના વેગને. બીજું આપણે જોયું વેગ પર અસર કરતા, પ્રક્રિયાના વેગ પર અસર કરતા પરિબળો. કયા? તો નંબર 1 સાંદ્રતા, નંબર 2 દબાણ, નંબર 3 તાપમાન, નંબર 4 ઉદ્દીપક. ત્યારબાદ આપણે જોયું કે પ્રક્રિયાના વેગ, વિકલન વેગની વાત કરી. વિકલન વેગ કઈ રીતે બતાવી શકાય? તો વિકલન વેગ તમારી સામે આ રીતે બતાવેલો હતો અને ઘણા બધા સમીકરણો આપણે જોયા. હજુ બી નહીં ખબર પડે તો પૂછી લેજો, બરાબર. ત્યારબાદ આપણે અત્યારે જોયું કે ભાઈ વિકલન વેગમાં વિશિષ્ટ વેગ અચળાંક કેનો એકમ શું આવે અને જેના આધારે પ્રક્રિયા ક્રમ આપ્યો હોય તો એનો એકમ શું બની શકે. બસ આજે આટલું. નેક્સ્ટ ટાઈમ જોઈશું. જય શ્રી કૃષ્ણ. કેટલી મિનિટ?